અમરેલીના લીલિયા તાલુકામાં બોલેરી ગાડીને અકસ્માત નડતા 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી મુજબ અમરેલીથી લીલિયા તરફ આવી રહેલી બોલેરો ગાડીને લીલિયા 66 કેવી નજીક અકસ્માત નડ્યો હતો। પ્રાથમિક અનુમાન મુજબ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો ગાડી જે હતી તે પલટી મારી ગઈ હતી। અકસ્માત સમયે બોલેરોમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાંથી 9 લોકોને ઈજા પહોંચી છે। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકો એકત્ર થયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીલિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન એક આધેડની ઈજા ગંભીર હોવાનું સામે આવતા તેમને વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા છે। અન્ય ઈજાગ્રસ્તોની હાલ લીલિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। આજ સાથે આપણા સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે। જી પરેશ, જેવી રીતે અમરેલીમાં લીલિયા 66 કેવી પર કાર અકસ્માત જે થયો હતો તે અંગે શું છે સમગ્ર વિગત? જી બિલકુલ, જો બીજી વાત કરીએ તો અમરેલીથી જે લીલિયા તરફ એક બોલેરો આવી રહ્યો હતો અને આ બોલેરો ગાડીને જે અકસ્માત નડ્યો હતો, જો કે લીલિયા 66 કેવી નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી જે કાબુ ગુમાવ્યું અને કાબુ ગુમાવતાની સાથે જ આ બોલેરોએ પલટી મારી હોવાનું જે છે તે પ્રાથમિક કારણ સામે આવ્યું છે। જો કે બોલેરોમાં જે સવાર કુલ 14 લોકો હતા, જેમાંથી 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તમામ ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે લીલિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જોકે એક આધેડને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પરેશ, ચોક્કસપણે એટલે જેવી રીતે આ ગંભીર બેદરકારી સ્ટીયરિંગ પરથી તેણે કાબુ ગુમાવ્યો તેના લીધે 9 લોકો ઈજાગ્રસ્ત થયા, આમાં જીવ પણ જઈ શકતો હતો, ત્યારે હવે આની સામે કેવી કાર્યવાહી થવી જોઈએ? જી બિલકુલ, જો વાત કરીએ તો હાલ આ ડ્રાઈવર જે છે તેને પોતાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો। કાબુ ગુમાવ્યાનું શું કારણ હોઈ શકે તે તો હાલ અત્યારે તપાસ બાદ જ સામે આવી શકે છે, પરંતુ હાલ અત્યારે એક આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે હાલ અત્યારે ચોમાસું અને અમરેલી જિલ્લા પર વરસાદે સારી એવી મેઘમહેર ઉઠાવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે રસ્તાઓ છે આ રસ્તાઓમાં મસમોટા ખાબડાઓ સામે આવ્યા છે અને ખાબડાઓ પડ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ છીએ કે વાહન ના અકસ્માતોની જે ઘટનાઓ છે તે હાલ અત્યારે વધતી હોય તેવું પણ સામે આવી રહ્યું છે। પરંતુ જે આ ડ્રાઈવર જે છે તેમને પોતાના સ્ટેરિંગ પરથી જે કાબુ ગુમાવ્યું છે, આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે રસ્તામાં કોઈ ખાડા હોય અથવા તો કોઈ સામેથી કોઈ વાહન આવતું હોય અથવા તો કોઈ જે ડ્રાઈવર છે તે કયા કારણોસર તેમને કાબુ ગુમાવ્યું તે તો તપાસ થયા બાદ જ સામે આવી શકે છે। જી પરેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે અમરેલીની આ ઘટના છે કે જ્યાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને તેના લીધે 9 લોકો જે છે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।